ગૂગલ લિંક પદ્ધતિ મુદ્દે તલાટી આલમ બે ભાગમાં વહેંચાયું છે। બનાસકાંઠામાં ડિજિટલ ગૂગલ લિંક તલાટીઓ માટે વિવાદનું કેન્દ્ર બન્યું। ગૂગલ લિંક દ્વારા થયેલી બદલી પ્રક્રિયા સામે વિરોધ અને સમર્થન થઈ રહ્યું છે। સૌથી વધુ તલાટીઓ જિલ્લા પંચાયત કચેરી પહોંચ્યા। ગૂગલ લિંક આધારિત બદલી પ્રક્રિયાને તલાટીઓએ સમર્થન આપ્યું છે। એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓની બદલી થઈ। ગૂગલ લિંક પદ્ધતિથી પારદર્શક બદલીઓ થતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। આજે જે હમણાં 325 તલાટીઓની બદલી કરી એ સંપૂર્ણ રીતે ન્યાયસંગત અને વહીવટી હિતમાં કરેલું હોવાથી અમે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છે। હમણાંથી છેલ્લા થોડા સમયથી આપણે જોયું છે સોશિયલ મીડિયામાં જે વિવાદ ચાલુ છે, જિલ્લા પંચાયતથી મેં જાણ્યું એ પ્રમાણે 325 તલાટીઓની બદલી થઈ, એમાં 70 થી 72 સેજા એવા હતા જે કોઈએ ના બને, તો ત્યાં તલાટી તરીકે જિલ્લા પંચાયત કોને મૂકે, તો એના માટે જિલ્લા પંચાયતે વહીવટી બદલીઓ કરી છે, એ વહીવટના હિતમાં છે અને એના અમે સ્વીકારીએ છીએ। તદ્દન પાયા વિહોણા આક્ષેપ છે। જિલ્લા પંચાયતની અંદર અહીંયા એવું જે આક્ષેપો છે એવું કોઈ જ કામ થયું નથી કે ક્યારે અમે સાંભળ્યું નથી, થતું નથી। આ જે બદલીઓ થઈ છે એ વિષયમાં અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જે બદલી થઈ છે યોગ્ય થઈ છે અને જે 40% તલાટીઓને ન્યાય મળ્યો નથી એ ન્યાય સાહેબ આપશે ટૂંક સમયમાં। સાહેબે જે રજૂઆત સાહેબની સાંભળી છે એ લોકોએ, અને સાહેબ કંઈ નિર્ણય લેશે, પણ અમારી જે બદલી થઈ છે એ યોગ્ય થઈ છે। અમે 15 સિલેક્ટ કર્યા હતા ગામ ગૂગલ લિંકમાં, એ યોગ્ય છે, એમાંથી જ અમને એક ગામ મળ્યું છે। તો બદલી બાબતે દરેકને ન્યાય મળવો એ સંભવ નથી, પણ સાહેબે જે પણ બદલીઓ કરી છે, અમે આટલા તલાટીઓ એટલા માટે જ ભેગા થયા છે કે જેટલી બદલીઓ થઈ છે એ ન્યાયિક રીતે થઈ છે। જેને ન્યાય નથી મળ્યો એમને ટૂંક સમયમાં ન્યાય મળશે, બાકી આ બદલી થઈ છે યોગ્ય થઈ છે। રાણા આરતીબેન ઈશ્વરલાલ।